તારીખ 28મી એપ્રિલના રોજ એનઆરઆઈ એનઆરજીના સંગઠન કે જેઓ વિદેશથી ગુજરાતના પ્રવાસે આવેલ છે તેમાંથી તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ થકી થયેલ રાષ્ટ્રના ઉત્થાન માટે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મતદાન કરવા અમદાવાદથી સુરત સુધી કાર રેલીનું આયોજન કરાયું, જેમાં 50થી વધુ ગાડીનો કાફલો આશરે 100થી વધુ વિદેશમાં વસતા ભારતીયોનું કરજણ નગરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સન્માન કરાયું, જેમાં કરજણ નગરના આગેવાનો, ભારતીય જનતા પાર્ટી જિલ્લા મંત્રી શ્રી અમરેશભાઈ પંડ્યા, કરજણ શિરોડના પ્રભારી કૌશિકભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, જિલ્લા મીડિયા સેલના કન્વીનર શ્રી હેમાંગભાઈ પંજાબી અને મહામંત્રી શ્રી પ્રદીપસિંહ રાજ અને શૈલેષભાઈ પાટણવાડિયા અને યુવા મોરચાનો ઋત્વિકભાઈ ચોકસી, વિશાલભાઈ ઠાકોર, હર્ષ અરોરા અને કુણાલભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। लगभग हमें 35 एक एनआरआई हमें लोग को अब की बार मोदी सरकार एंड अब की बार 400 पार का नारा साधे एनआरआई पर मोदी, एनआरजी पर मोदी हमें लोग को 350 किलोमीटर की टोटल यात्रा અને લગભગ અરાઉન્ડ 11 કોન્સ્ટિટ્યુન્સી અમે લોકોએ 11 કોન્સ્ટિટ્યુન્સી અમે લોકોએ કરવા જઈ રહ્યા છે। નેક્સ્ટ અમે લોકો ભરૂચ જઈશું અને પછી સુરતમાં અમારી આ યાત્રા પૂર્ણ કરીશું। અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ શ્રી સી.આર. પાટીલજીના હસ્તે આ યાત્રા પૂર્ણ થશે અને લગભગ અમારો અંદાજ છે કે ઘણા બધા યુથ અને ઘણા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો અમારી સાથે જોડાયેલા છે અને જોડાશે। હજી આગળ અમારી બધાને વિનંતી છે કે અમે પણ આટલી ગરમીમાં ફરી રહ્યા છે, બસ તમને બનાવવા માટે કે તમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપો, મોદી સાહેબને જોઈને વોટ આપો અને કોઈ પણ ઉમેદવાર જોયા વગર તમે ફક્ત મોદી સાહેબને કમળનું નિશાન જોઈને વોટ આપો, જેથી કરીને આપણો દેશ અત્યારે છે એનાથી ઘણો વધારે સ્ટ્રોંગ થાય। દેશની જનતાએ 10 વર્ષ આપ્યા છે અને જોયું છે 10 વર્ષમાં કેટલું સારું કામ થઈ શકે છે, જે છેલ્લા 70-80 વર્ષમાં નથી રહ્યું એ અત્યારે આટલું સારું થઈ રહ્યું છે। જો હજી બીજો સમય મળશે તો આનાથી વધારે સ્ટ્રોંગ અને વધારે સારું થશે, દેશમાં લોકોના જીવન ઉત્તમ થશે। જે રીતે બધાને જે હેલ્થકેર યોજના મળી રહી છે 5 લાખ 10 લાખ રૂપિયા સુધીની, આજે આખા વર્ષની સહાય મળી રહી છે, આવું ક્યારેય આપણે વિચાર્યું ના હોય। કદાચ વેરી સૂન એવું પણ થશે કે પેન્શન પણ શરૂ થશે વૃદ્ધાઓને અને વૃદ્ધને। તો આ બધું ક્યારે થશે જ્યારે એક દ્રઢ નિશ્ચયવાળો પ્રધાનમંત્રી ફરીથી વધારે ને વધારે વોટ સાથે, વધારે સ્ટ્રોંગ મેન્ડેટ સાથે ચૂંટાશે, ત્યારે જઈને આ બધું શક્ય બનશે। તો મારી બધાને વિનંતી છે કે પ્લીઝ તમે તાપમાનની ને એની થોડી ચિંતા ઓછી કરી અને એકવાર વોટ આપવા જજો। તમારો વોટ 5 વર્ષે ચાન્સ મળે છે, ફેલ ના જાય, એની તમે ખાસ તકેદારી રાખજો। જય